ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरु तं नमामि। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं यतो जयमुदीरयेत्। प्रपन्नाय पारिजाताय स्तोत्रवैत्रैकपाणय ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बद्वाननुसन्दधामिनीम् श्रीमद्भगवद्गीते भवद्वेषिणीम्। अथ षष्ठोऽध्यायः। श्रीभगवानुवाच अनाश्रितः कर्मफलं कार्यम् कर्म करोति यः स सन्न्यासी च योगी च निरग्नि न चाक्रिया। यं सन्न्यासमिति प्राहुर्योगं तं विद्धि पाण्डव न सन्न्यस्तसंकल्पो योगो भवति कश्चन। हे पांडव, જેને સંન્યાસ કહે છે તેને તું યોગ જાણ, કેમ કે સંકલ્પોનો ત્યાગ ન કરનાર કોઈ પણ માણસ યોગી હોતો નથી. એવો આ છઠ્ઠો અધ્યાય છે. બાળનાથે પૂછ્યું યોગારૂઢ તદોચ્યતે. આખો અધ્યાય કહી દઉં બાળનાથ, પણ શરત એટલી, વચ્ચેથી હટી નહીં જવાનું. મને છેડી અને હટી નહીં જવાનું. એમ પ્રફુલભાઈ આયા અને વિવેક ચુડામણી ચાલુ કરીને હટી ગયા. એ શું, આમ માતાને જે ધાવડ ચડ્યું હોય ને એ ધાવડની પીડા થાય છે. બાકી મારે મારા તરફથી કશું નથી કહેવાનું. હું જે જાણું છું એ મારે કદી કહેવાનું નથી, અને તારે જે જાણવું છે એ કદી બાકી રાખવાનું. પણ પછી હટી નહીં જવા. સન્મુખ હવે સુરા હોવે તે સન્મુખ ખેલે. હટી ગયો તો તારું ઘણા હટી જાય છે, ઘણા ટૂંકું સોદો કરી જાય, ઘણા બચકું ભરીને ભાગે. આવું હોય તો આ છેડતો નહીં, બાકી કશું બાકી ના રાખવું. એવો આ છઠ્ઠો અધ્યાય છે. આત્મ સંયમ યોગ છે. ભગવાન એના કહેનારા છે. શ્રુતિ અને સ્મૃતિમાં ફરક છે. આપણે ત્યાં વેદ ઉપનિષદ, અને ઉપનિષદો આપણે બહુ બધા ભણ્યા છીએ, જોયા છે બ્રહ્મ વિદ્યાના. એમાં કોઈ વક્તા અને શ્રોતાનું મહત્વ નથી. કોણ વક્તા હશે શી ખબર ઈશાવાસ્યના, કયા ઋષિ, અને એના શ્રોતા કોણ હશે શી ખબર કોણ. વક્તા અને શ્રોતાની પ્રધાનતાથી નથી, શ્રુતિ છે, પરમાત્માની જ વાણી છે. વક્તા પણ એમ કે છે કે મેં સાંભળી છે, એટલે વક્તાએ બોલતા બોલતા સાંભળે છે અને શ્રોતાએ સાંભળે છે, અને ઉપનિષદ કહે છે. પણ આ ઉપનિષદોનો સાર છે. તો એ ઉપનિષદોના સાર સમી ગીતા છે, આ સ્મૃતિ છે, અને આમાં કહેનારા ભગવાન ભક્તા છે. નારાયણ અને સ્વયં પાર્થાય પ્રતિબોધિતા, પાર્થને કહેવાય છે. શ્રોતા અને વક્તા બેનું મહત્વથી આ ચાલી છે. આમ જોવા જાવ તો એક જ તત્વ છે, એ જ નારાયણને નર થાય છે. એમ એક ડાળ ઉપર બે પક્ષી છે, ઉપનિષદમાં એમ એક જ રથ ઉપર બેઠા છે, અને એક નારાયણ છે અને એક નર છે, અને એમના વચ્ચેનો આ સંવાદ છે. એ જ નારાયણ પણ થયા છે અને નર પણ થયા છે. આવો, અને એવી આ બ્રહ્મ વિદ્યાના ઉપનિષદના સાર સમી, યોગ વિદ્યાના રહસ્ય સમી ગીતા છે.
જેની એક ગીતાના શ્લોક પાઠે, એક શ્લોકની અડધાલી પણ કોઈ સાંભળી લે છે, તેના જન્મો જન્મના પાપ બળીને ભસ્મ થાય છે, એવી વ્યાસ વાણી છે, વ્યાસનું વચન છે. કોઈ આનો પાઠ કરી લે, કોઈ આનો અર્થ સમજી લે, કોઈ આને રટી લે, કોઈ આના અર્થમાં ગતિ કરી જાય, અતિ પુણ્યનું પરિણામ છે. એમાં આ 6ઠ્ઠો અધ્યાય છે. કાલે પહેલો શ્લોક કીધો છે, આજે બીજો છે. ભગવાન કહી રહ્યા છે, હે પાંડવ, જેને સંન્યાસ કહે છે એને તું યોગ જાણ. યમ સંન્યાસમ ઇતિ પ્રાહુર યોગમ તમ વિદ્ધિ પાંડવ. જેને સંન્યાસ કહે છે એને તું યોગ જાણ. કેમ કે સંકલ્પોના ત્યાગ કરનાર કોઈ પણ માણસ યોગી નથી હોતો. ન કરનાર કોઈ પણ માણસ યોગી થઈ શકતો નથી. આ યોગ અને સંન્યાસ બે શબ્દો છે, જેના ધીમે ચાલવું જોઈશે. આ બંને એક જ છે. જે નિત્ય યોગ પરમાત્માનો છે, બા એમાં તમને વિયોગની ભ્રાંતિ કોણ કરાવે છે? કોણે કીધું તમે પરમાત્માથી છૂટા પડ્યા છો? કે કીધું કોઈએ નહીં, બાબી લાગી જ છે. તો આ નિત્ય યોગમાં અયોગ કોણ કરાવે છે? વિયોગ કોણ કરાવે છે? એવું કયું વસ્તુ છે જે તમને એ પરમાત્માનો તો નિત્ય વિયોગ, નિત્ય સંયોગ છે. કદી પણ એની સાથે કોઈ જીવનો વિયોગ ના થઈ શકે. તો એની સાથે તમને વિયોગ કોણ કરાવે છે? તો ભગવાને કીધું સંન્યાસ અને યોગ બે એક જ વસ્તુ છે. સંન્યાસનો અર્થ ત્યાગ થાય અને યોગનો અર્થ મળવું થાય. જોજો, તો એવું કયું તત્વ છે જે તમને વિયોગનો અનુભવ કરાવે છે? તમે પરમાત્માને ગોતવા નીકળ્યા છો. પરમાત્માને એટલે તમારી સદરૂપતાને, તમારી ચિદરૂપતાને, તમારી આનંદરૂપતાને, તમારી પૂર્ણતાને, તમારી મૂળ અભિપ્સા તો પરમાત્માની છે, તે પરમની છે. ભલે તમે એને જુદું જુદું નામ આલતા હોય, અલગ અલગ વાત છે કે મારે નોકરી જોઈએ છે, પણ નોકરી તમને મળી ગઈ, તમે ક્યાં અટક્યા છો? મારે આ ઘર જોઈએ, પણ તમે અટકતા નથી. જન્મથી જન્મ લઈ રહ્યા છો અને મરણથી મરણ ભોગવી રહ્યા છો, કારણ કે પ્રત્યેક ની અભિપ્સા, મૂળ પ્રાણની અભિપ્સા તો તે પરમની પ્રાપ્તિ છે. તો કે પરમાત્માની તો શાસ્ત્ર કહે છે કદી વિયોગ જ થયો નથી. એ વિયોગનો યોગ કેવો? પણ જેનો વિયોગ નથી થયો અને એનો અનુભવ થવાને યોગ કહે છે. પણ કે અનુભવ બનતો નથી, એનું શું કારણ? એનું કારણ એ છે કોઈક વસ્તુ એવી આડે આવે છે અને આડે આવે એનો સંન્યાસ કરી દો, એને ત્યાગ કહે છે. તો ભગવાન શું કહે છે? ન સંન્યસ્ત સંકલ્પો યોગી ભવતી કશ્ચન. આ સંકલ્પોનો ત્યાગ કર્યા વગર કોઈ યોગી બની શકતું નથી. આ જે સંકલ્પ છે એ જ આડો આવે છે, આવો, અને એ સંકલ્પના ત્યાગની આખા અધ્યાયમાં એક પ્રક્રિયા બતાવી છે, જેને ધ્યાન યોગ કહે છે, જેને આત્મસંયમ યોગ કહે છે. અને એટલો અદ્ભુત અધ્યાય છે. આ ક્રિયા યોગ છે, જેમાં જાણીને બેસવાનું નથી, આમાં જાણીને કરવાનું છે. હા, એટલે આ ક્રિયા યોગ છે. અને જેની કરવામાં રુચિ છે અને જે કરી શકે છે એના માટે છે, બાકી બધા માટે નથી. તો સંકલ્પ એટલે શું હશે? તો કાલે તો ભગવાન બોલ્યા, અનાશ્રિત કર્મ ફલમ કાર્ય કર્મ કરોતિયા સંન્યાસી છે, યોગી છે, નિરાગ્નિ ને ચાક્રિય. જે માણસ કર્મફળનો આશ્રય લીધા વગર કર્તવ્ય કર્મ આચરે છે તે સંન્યાસી તેમજ યોગી છે. જ્યારે કેવળ અગ્નિનો કે ક્રિયાનો ત્યાગ કરનાર સંન્યાસી કે યોગી બની શકતો નથી, એમ ભગવાન કહે છે. કર્મફળનો ત્યાગ કરવાનો કહે છે. અને આજે એમ કે છે કે જે સંકલ્પનો ત્યાગ કરી દે છે તે સંન્યાસી છે, એ જ યોગી છે. એટલે સંકલ્પોનો સંન્યાસ એટલે ત્યાગ, એ જ આત્માનો યોગ છે. આ સંન્યાસ ના થાય તો જેનો નિત્ય યોગ છે તે યોગ અનુભૂતિ બતો. સંન્યાસ અને યોગ બે એક જ વસ્તુ કેમ છે? બીજા શ્લોકમાં બહુ વિચાર કરશો તો, કારણ કે સંકલ્પોનો ત્યાગ એ જ આત્માનો યોગ છે. તમે તો તમારામાં જ છો, પણ આ સંકલ્પ તમને તેનાથી દૂર કરનારા છે. તો પ્રક્રિયા શું છે? આ સંકલ્પોના ત્યાગ, નહીં કે અગ્નિનો ત્યાગ. હા, અગ્નિનો ત્યાગ કરવો એ સંન્યાસી બનવાનું એક અંગ હોઈ શકે, યાદ રાખજો. પણ એ અગ્નિનો ત્યાગ કરવાથી શું? વસ્ત્રનો ત્યાગ કરવાથી શું? ઘરનો ત્યાગ કરવાથી શું? પુત્રનો ત્યાગ કરવાથી પણ શું? આ બધું કરવાથી શું? કરો તો સારું, આ બધું તમને કદાચ સહાયક બની શકે, એ સંન્યાસનું અંગ હોઈ શકે છે, પણ એ સંન્યાસ નથી, એમ ભગવાન ના પાડે.
સંન્યાસ એટલે ત્યાગ, સમ્યક ન્યાસ કરી દેવો, સમ્યક ત્યાગ કરી દેવો, અને એને સંન્યાસ કહે છે, સમ્યક ત્યાગ. હા, સમજણ પૂર્વકનો ત્યાગ. તો કોઈ અગ્નિ છોડી દીધી, અગ્નિ છોડી દેવી તો બિલકુલ સહેલી છે, તો સહેલી છે કદાચ. અને અગ્નિ કેમ કીધી હશે યાર, આજે આપણને ના સમજાય અગ્નિનું આટલું બધું કેમ ભગવાને કીધું હશે કે અગ્નિ છોડી દેવી માત્ર સંન્યાસ નથી. આ તો એ કાળમાં 5000 વર્ષ પહેલા કહેવાય છે. અને ત્યાં અગ્નિ એટલે બધું અગ્નિની આસપાસ જ જીવન હતું. જ્યાં અગ્નિ આવી પછી જ માણસ બન્યો છે. અગ્નિની શોધ થયા પછી તો પશુ જ હતો. તો જેમ અત્યારે કોઈ એમ કે યંત્રનો ત્યાગ કરી દેવો એ માત્ર સંન્યાસ નથી, તો યંત્ર વગર આપણું જીવન ક્યાં છે? આ બોલવા માંડ્યા તો એ માઇક, ફોન લઈને બેઠા એ માઇક, રેકોર્ડિંગ કરો એ માઇક, યંત્ર યંત્ર યંત્ર, આપણે યંત્ર યુગમાં જીવી રહ્યા છીએ. તો કોઈ આ યંત્રના ત્યાગને સંન્યાસ નથી કહેતો. આવું યંત્રનું અત્યારે જેટલો મહિમા છે એટલું તે વખતે જીવનશૈલીમાં અગ્નિનો મહિમા હતો. હા, તો એ અગ્નિ, અને એટલે ભગવાન કહે છે કે એ અગ્નિનો ત્યાગ કોઈ કાળે કરાયો હશે, પણ આટલો જ ત્યાગ કરવો કઈ સંન્યાસ નથી. ઘરનો ત્યાગ કરવો માત્ર સંન્યાસ નથી, પુત્રનો ત્યાગ કરવો એ માત્ર સંન્યાસ નથી. સંન્યાસમાં તમે શું ત્યાગવા માંગો છો? આ તમારા હૃદયમાં જે સંકલ્પો ઉઠી રહ્યા છે, અને આના ત્યાગને ભગવાન સંન્યાસ કહે છે. એની પ્રક્રિયા પણ બતાવશે કે એ કોઈ સંકલ્પો ના ઉઠતા હોય તો તમે નહીં હો. આ સ્થિતિને જોવા માટે આ 6થો અધ્યાય છે. આ ખાલી વાતો નથી. જ્યાં હૃદયમાં કોઈ સંકલ્પ ના પૂરતો હોય અને તે વખતે તમે નહીં હો, આ સ્થિતિને જોવા માટે આ 6થો અધ્યાય છે. અને એ જ સંન્યાસી છે જે આ સંકલ્પોનો ત્યાગ કરે. બાકીના બધાનો ત્યાગ કરે અને જો સંકલ્પો ઉભા છે તો એને સંન્યાસી નથી કહેતા. અને એ જ સંન્યાસી છે એ જ યોગી છે. યોગી કેમ છે? યોગી એટલે પરમાત્મામાં ભળેલો, જેની આગળ વ્યાખ્યા કરશે યોગારૂઢ તદોચ્યતે. યોગી એટલે એક થયેલો. એક યોગ 1 બરાબર 2. હિન્દીમાં કહેવાય 1 વત્તા 1 બરાબર 2, પણ હિન્દીમાં કહેવાય एक योग 1 बराबर 2. तो योग बारी मिलना होता है. तो जीव અને પરમાત્માનું મિલન યોગ. તો કે એવો જેવો સંકલ્પોનો ન્યાસ થાય છે એવી જ આ યોગ અનુભૂતિ બને છે. અને યોગની અનુભૂતિ તો એ બનશે કે પરમાત્માથી મારો વિયોગ થયો જ નથી, પણ વિયોગને બતાવવા વાળો તો મારા હૃદયમાંથી ઉઠતો સંકલ્પ જ છે. તો યોગ અને સંન્યાસને તું એક જાણ. જેવો સંકલ્પનો ત્યાગ એવો જ પરમાત્મા સાથે યોગ થાય છે. તો આ સંકલ્પોના ત્યાગને સંન્યાસ કહે છે અને એને જ યોગ કહે છે. એમ બીજા શ્લોકને જરા પકડતો. તો યોગ જેમ સંન્યાસની આપણી ધારણા છે એમ યોગની ધારણા છે. આજકાલ તો ઘણું શરીર વધી જાય અને તે શરીરને ઉતારવા માટે પણ યોગાના ક્લાસ ચાલતા છે. યોગા અને હાથ ઊંચા કરે, પગ ઊંચા કરે, થોડું પેટ ઓછું થઈ જાય, અંદર બહાર જતું રહેતા. યોગ નથી. જેમ અગ્નિનો ત્યાગ સંન્યાસનો એક અંગ છે એવી રીતે આ યોગનું એક અંગ છે. હા, યોગનું એક માત્ર અંગ છે. યોગના તો ઘણા અંગ છે. જેમ આપણે યમ કીધો, નિયમ કીધો. યમ એટલે શું? યોગના માર્ગે જેને જવું છે એના 8 અંગ છે. અષ્ટાંગ યોગ. તો યમ કોને કહેવાય? दूसरे से व्यवहार कैसे करना. તો 5 યમ છે. બહુ લાંબુ નહીં જવું, આગળ આવશે તો કહીશ. કે સત્ય કરવું, અહિંસા કરવી, ચોરી ના કરવી, અપરિગ્રહ કરવો એટલે પરિગ્રહ ના કરવો. આવા 5 બીજા જોડે વ્યવહાર કેવી રીતે કરવો, તો આ યમ તો યોગનું એક અંગ છે. નિયમ એટલે પોતા જોડે કેવી રીતે વ્યવહાર કરવો, એ પણ એક યોગનું અંગ છે. હવે પોતે શરીર સાથે વ્યવહાર કઈ રીતે કરવો, આ આસન પણ શરીર સાથેનો વ્યવહાર છે, યોગ નથી, યોગનો એક અંગ છે. તો પ્રાણાયામ એટલે આ પ્રાણ સાથે વ્યવહાર કેવી રીતે કરવો, ઘી કેવી રીતે વાપરો છો, આમાં પ્રાણ કેવી રીતે વાપરશો, અને એની સાથે વ્યવહાર કેવી રીતે કરવો, અને પ્રાણાયામ ક્યાં છે, આ યોગનું એક અંગ છે. તો ધારણા પણ એક યોગનું અંગ છે, ધ્યાન એક યોગનું અંગ છે, સમાધિ પણ યોગનું અંગ છે. પણ યોગ શું છે એને ભગવાન કહે છે સંન્યાસમ ઇતિ પ્રાહુર યોગમ તમ વિદ્ધિ પાંડવ. જે સંન્યાસ છે તેને તું યોગ જાણ. એટલે જેવો સંકલ્પોનો ન્યાસ થયો અને આત્માનો પરમાત્મા સાથે યોગ છે, આ સંકલ્પોનો ત્યાગ છે એ જ સંન્યાસ છે, એ જ યોગ છે. સંકલ્પો જો રોજ રોજ ઉઠે જતા હોય તો શરીર સારું થઈ ગયું યાર, તમે યોગી થઈ ગયા.
તો તમને જો યોગનો મૂળ જે ખબર નહીં હોય તો શરીર સારું થઈ ગયું, તો સારું શરીર તો ભોગ બાજુ જાય છે. તો ઘણા જોજો હમણાં જમવા બેસી રોગી તો હારા, એ કહે છે મને ના યાર, મને ના હાલતા રહ્યો શ્રીખંડ હો, પણ પેલો તો પ્રાણાયામ કરે, મેરે કો તો ડાયાબિટીસ ને લઈ હાલે દે. આવા દે એમ કે મને તો હું તો એમ કે સવારે કેટલું જોગિંગ કરીને આવ્યો, 84 આસન કરી રહ્યો, આવા દે. તો શું થયું? તો તમે આ સ્થિતિથી ફરી ગયા છો. તો કે જે સંન્યાસ છે તે જ યોગ છે, અને સંન્યાસ એટલે ત્યાગ થાય, સંકલ્પોનો ન્યાસ, અને એ જ યોગ છે. અને એ કેવી રીતે થાય એ જોવા માટે આ 6ઠ્ઠો અધ્યાય છે. હું તો ખાલી અહીંયા આ બીજા શ્લોકનું બંધારણ બાંધું. એ ખબર ના હોય તો કેટલા યોગી ફર્યા કરે છે, અને એવા કેટલાય યોગી છે, એવા કેટલાય સંન્યાસી છે. એવું નહીં યાર, આ ભગવાનનો સંન્યાસ છે. તો બે રણના વચ્ચે જ્યાં 18 અક્ષોણી સેના છે, આ જ તમારા મનમાંથી ઉઠતા સંકલ્પો છે, તમે છો. અને 18 અક્ષોણી સેના છે, શુભ અને અશુભ ઉઠ્યા જ કરે છે. 18 અક્ષોણી, 11 અને 7 ના અનુપાતમાં 11 મલિન સંકલ્પો ઉઠે છે અને 7 શુભ સંકલ્પો ઉઠે છે. અને 18 અક્ષોણી સેના છે, આ તમારા ચિત્રિત દશા છે. હાથીના હણહણાટ અને ઘોડાના ગમકારા અને આ બધી જેટલી પણ મારો કાંટો થઈ રહી તમારા હૃદયમાં જ થઈ રહી. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે, અને આ તો તમારા હૃદયનું ચિત્રણ છે. અને સંકલ્પ વગરનું હૃદય તમારું ક્યારે છે? ચાલો તો સંકલ્પ શું છે જોઈએ. કાલે તો ભગવાન કહેતા હતા કે કર્મફળની કામનાનો ત્યાગ કરીને જે કર્મ કરે છે. 3 વસ્તુ છે આપણે ત્યાં. કર્મ છે એ બિલકુલ બાહ્ય પરિઘ ઉપર થઈ રહ્યું છે, દેહના સ્તરે થઈ રહ્યું છે. પણ કર્મ એમને એમ નથી. પ્રત્યેક કર્મના પાછળ કામના છે, ઈચ્છા છે. દેશી શબ્દ ઈચ્છા છે, શાસ્ત્રીય શબ્દ કામના છે. કોઈ પણ કર્મ એમને નહીં થતું. કોઈ આપણામાં હશે ઈચ્છા રહિત કર્મ કરી રહ્યો છે, એ તો સમષ્ટિ જોડે એક જ થઈ ગયો હોય, તો એની ઈચ્છા કારણભૂત જ નથી, એ તો સમષ્ટિની ઈચ્છાથી જ વહી રહ્યો છે. પણ ના, આપણી તો આગવી ઈચ્છા છે, આપણી આગવી કામના છે. તો કર્મના પાછળ કામના છે, ઈચ્છા છે. ચાલો ઈચ્છા શબ્દ વાપરું, જરા સમજાશે, કામના નહીં સમજાય. તો એ ઈચ્છા છે. તો આવી તો કેટલી ઈચ્છાઓ પૂર્યા કરે છે. આ સંકલ્પ શું છે જોવું છે. જેનો ત્યાગ કરવો છે, પણ પેલા એ તો જોઈ લે સંકલ્પ શું છે. તો આવી ઈચ્છાઓ છે. ઈચ્છાઓ કેટલી પણ હોય, કોઈ સ્ત્રીની, કોઈ વસ્તુની, વ્યક્તિની, વસ્તુની, એમાં આપણને કોઈ સમ્યક કલ્પના પડે, તેમાં એની મીઠાશ છે, એ વારંવાર હૃદયમાં આયા કરે છે. કેટલી ઈચ્છાઓ તો થાય છે, મટે છે, થાય છે, મટે છે, પણ કેટલીક વારંવાર આયા કરે છે ઈચ્છા. પુરાણ ઈચ્છાનું રૂપ પકડ્યું છે, પણ કેટલીક તો વારંવાર આયા કરે છે. વારંવાર આયા કરે છે, અહીં જતી નહીં રહેતી, વારંવાર આયા કરે છે. જો દાખલા તરીકે કોઈ વાળવા વાળી બેન હોય અને આ કચરો વીણતી હોય, એ વિમાન જોવે ને એને ઈચ્છા થાય આપણે બેસીએ તો, પણ એને વારંવાર ના આવે મારી એ ઈચ્છા. કદી કલ્પના ના થાય, એ વારંવાર ના આવે. ઈચ્છા જ છે ખાલી. ઈચ્છા ત્યાં નહીં થાય છે કારું આ વાળવાનું બધું રહેવા દઈને એક દાડ વિમાનમાં બેસવું. હા, ઈચ્છા થાય છે. પણ આ તો પૂરણ ઈચ્છા છે. પણ જે ઈચ્છા પૂરી કરવા માટે તીવ્રતા ઉભી થઈ ગઈ, એ ઈચ્છા પૂરી કરવાની એક ધૂન સવાર થઈ ગઈ. જોજો હા, એ ઈચ્છા પૂરી કરવાની એક શક્તિ અર્જિત થઈ ગઈ. અને આને કહે છે સંકલ્પ. તમે જોજો, આપણા ભારતીય પુરાણોમાં એક એવી કથા છે કે કોઈ પણ જેવો તપ કરવા જાય અને એ તપ કરે તે વખતે, જેમ ભગવાન ઋષભદેવજીના પિતા નાભી હતા, એને નાભીના પુત્ર આગ્નિદ્ર, પ્રિયવ્રતના પુત્ર આગ્નિદ્ર, ચક્રવર્તી સમ્રાટ, જયારે બધું છોડીને તપ કરવા ગયા ત્યારે ભાગવતમાં લખ્યું છે પૂર્વચિત્તી નામની અપ્સરા આવી ગઈ. પછી અપ્સરા જોડે એક થઈ ગયા, બધું ભૂલી ગયા હું ક્યાંથી આવ્યો છું. એવું તો નાનો હતો ત્યારથી આગ્નિદ્ર રાજાનું ચરિત્ર દર 3જા દિવસે વાંચું છું. 4 શ્લોક છે, પણ મને આ ચરિત્ર ગમે છે ભાગવતમાં. ત્યારે આ પૂર્વચિત્તી અપ્સરા કઈ હશે? અને જો આપણા હૃદયમાં પણ અપ્સરા આવે છે. અપ્સરા એટલે માત્ર સ્ત્રી ના જોશ, બધી ઈચ્છાઓ આવે છે. જુઓ,
પણ જે ઈચ્છા સંકલ્પનું રૂપ પકડી લે છે, એની પૂરી કરવાની એક તીવ્રતા, એક ધૂન, એક પાગલપન, એક ઈચ્છા શક્તિ, અને આ સંકલ્પનું રૂપ પકડી લે છે સમ્યક કલ્પના. તો આ સંકલ્પોના ત્યાગ વગર કોઈ યોગી થતું નથી. કેવી રીતે કરવું હોય તો ભગવાન શાંતિથી કહે છે. 46 શ્લોક છે યાર. હું ધારું તો આ સેશનમાં તમને આખો ઓવરઓલ 6ઠ્ઠો અધ્યાય કહી દઉં, પણ આખું પાથીએ તમારું તેલ પૂરું હોય તો જરા ધીમી ગતિથી ચાલુ. નહીં તો યોગારૂઢ તદોચ્ચેતનો પ્રશ્ન કર્યો છે, આખો ઓવરઓલ વાત કરી દઉં તમને. પણ આવો સંકલ્પને જોઈએ. શું વિચાર કરીને જુઓ કૌશિકભાઈ, कभी पण તમારા હૃદયમાં આવા સંકલ્પો આવે છે તો કે સંકલ્પ क्या होता है? तो ઈચ્છા તો આવી છે, જો ઈચ્છાઓ તો પૂરી છે, પણ જે ઈચ્છાને પૂરી કરવાની ધૂન, જે ઈચ્છાને પૂરી કરવા માટેની શક્તિ, સામર્થ્ય, પ્લાનિંગ, आयोजन જેમાં બની જાય છે એને સંકલ્પ કહે છે. और जिस इच्छा के साथ तुम्हारी क्रिया शक्ति मैं जुड़ जाता है એને સંકલ્પ કહે છે. જેની સાથે તમારો હું ના જોડાય એ બધી ઈચ્છાઓ નપુસંક હોય છે, સ્વપ્નની માફક વિખરાઈ જાય છે, આવે છે જતી રહે, નપુસંક હોય છે. બા અને ઈચ્છાઓ પણ પુંસક અને નપુસંક હોય છે. તો આમ ફટ કરતી એવી કેટલી ઈચ્છા થાય. કોઈ પિક્ચર જોવા ગયા છો, એમાં કોઈ હિરોઈન જોઈ લીધી, એમ થાય હવે આને પરણવું છે, આ ઈચ્છા થઈ ગઈ, પણ આ સંકલ્પ નહીં બને. સંકલ્પ નહીં બને. એને પૂરી કરવાની ધૂન, એની तीव्रता, એનું આયોજન, એની શક્તિ, और उसके साथ तुम्हारा मैं नहीं जुड़ता है, जिसके साथ मैं जुड़ जाता है इसको बोलते हैं संकल्प. હા જુઓ, તમે બ્રહ્મ જ્ઞાન તમારે કરવું છે, પણ બ્રહ્મ જ્ઞાનની ભૂમિકા છે આવી નિસંકલ્પ દશા. એના માટે ધ્યાન યોગ છે, એના માટે આત્મસંયમ યોગ છે, એના માટે યોગ છે. તમે કાઢી નાખો આને. વેદાંતમાં તો સંકલ્પની અમે આવી વ્યાખ્યા કરી. સંકલ્પ એટલે શું? વેદાંતી પુરુષો માટે સંકલ્પ તો આવો જ છે. કેવો? કે જેવી રીતે દોરડામાં સર્પની કલ્પના થોડી વાર થાય, પછી ટોટીની કલ્પના, પાણી ભરવાની ટોટી ઘડીક થાય, ને દોરડામાં ગાભાની કલ્પના, દોરડામાં ભૂછિદ્રની કલ્પના, દોરડામાં ફૂલની માળાની કલ્પના થયા કરે છે. પોતાના અધિષ્ઠાનથી વિરુદ્ધ શુદ્ધ બ્રહ્મા જે વિરુદ્ધ કલ્પનારૂપ પ્રપંચ પૂરી રહ્યો છે, આને જ અમે સંકલ્પ કહીએ છીએ. અને બ્રહ્મ જ્ઞાનમાં બાધિત થઈ જાય. પણ મારા પ્રફુલ્લભાઈ, આવો જે બ્રહ્મ જ્ઞાન, એક શુદ્ધ બ્રહ્મા રજ્જુ સર્પવત કલ્પિત આ કલ્પના પૂરી રહી છે, એને બાધિત કરવી છે તો થઈ જશે. આ મનમાંથી કોકા કોલા પીવાનો સંકલ્પ કૂદ્યા કરે છે. અહીં જવાનો, યહાં જાકે સુખી હો જાઉંગા, યહાં પાકે સુખી હો જાઉંગા, ये करके सुखी हो जाऊंगा, ये चख लूंगा, ये सूंघ लूंगा, ये छू लूंगा. ये कोका कोलाનો એક સંકલ્પ છૂટતો નહીં. તો આ એ બ્રહ્મા રજ્જુ સર્વત જે વિકલ્પ ફૂદી રહ્યો છે, આ કાપવાની આ બ્રહ્મ વિદ્યા તો આપણી પાસે કેવી રીતે આવે? તો આવો અને હૃદયને સંકલ્પ શૂન્ય કરવું પડે છે. અને તો એ સંકલ્પ ના રહે, અને જ્યાં સુધી ઈચ્છા છે ત્યાં સુધી સંકલ્પ રહ્યા કરે છે. ઈચ્છા છે ત્યાં સુધી સંકલ્પ રહ્યા કરે, પણ ઈચ્છાનું જે ઘનીભૂત રૂપ છે, जिसके साथ तुम्हारा मैं जुड़ जाता है. કદીક ને તમને એવું લાગે છે ખરું બાળના કે इसके बिना मैं नहीं हूं. आई गयो संकल्प, હવે મેરે કોઈ ચાહીએ, મારે આ જોઈએ, અને એમાં તમે એટલા બધા મસ્તીભૂત થઈ ગયા. શું આ બ્રહ્મ જ્ઞાન લાગે? ભગવાન કહી ગયા છે, યહ સંન્યસ્ત સંકલ્પો યોગી ભવતિ કશ્ચન. આ સંકલ્પોના ત્યાગ વગર કોઈ યોગી ના બની શકે. અને આ સંકલ્પોનો સંન્યાસ છે યોગારૂઢ તદોચ્યતે. હા, અને એવો યોગારૂઢ. પછી ભગવાન તો આખી રીત બતાવવાના છે, પણ જ્યારે પણ બેસો ત્યારે તમે છો જુઓ, પણ કદી એ સંકલ્પ વગરના છો. એવી સમ્યક કલ્પના આ શબ્દમાં, સ્પર્શમાં, રૂપમાં, રસમાં, ગંધમાં, વિષયોમાં
જોડે જવી, इसके साथ मैं जुड़ जाना. તો હું આ કર્યા વગર અધૂરું જ, હું અહીં ગયા વગર અધૂરું જ, હું આ પામ્યા વગર અધૂરું જ. તો અને આનું નામ સંકલ્પ છે. શું કે છે? જીરે લાખા એ જી બ્રહ્મમાં ભળવું હોય તો હેત રે વધારો જીઓ જી. અને સંકલ્પ વિકલ્પની ગાંઠડી તમે છોડો રે હા. ગંગા સતી શું કહે છે? યોગી થવું હોય તો પાનબા એ સંકલ્પ ત્યાગો ને એવી રીતે આદર જો અભ્યાસ. આવો ત્યાગ કોનો કરવાનો છે અને કોનો મથી રહ્યા છે? કોનો કરવાનો? કોઈ કર્મનો ત્યાગી થઈ જાય છે, કોઈ ક્રિયાનો ત્યાગી થઈ જાય છે, કોઈ અગ્નિનો ત્યાગી થઈ જાય છે. ભગવાન ના પાડે છે આ બધા બાહ્ય ત્યાગ છે. જેનો ત્યાગ તેનો ત્યાગ તમને કદાચ સહાયક થઈ શકે છે, પણ આ ત્યાગ નથી જ્યાં સુધી કોઈ પણ પ્રકારનો સંકલ્પ રહી જાય છે. તો ઘરમાં સંકલ્પ ઉઠે છે તો ગ્રહસ્થ છો, આશ્રમમાં આવીને સંકલ્પ ઉઠે છે બાળના તો ગ્રહસ્થ જ છો, બીજું શું? આવો ને મૂળ ઉપાય કરીએ તો તમામ જેટલા પણ દુઃખોનું કારણ છે તે આ સંકલ્પ છે. इसी से दुख जन्मता है, याद रखना. તો સંકલ્પ એટલે કામનાનું જ ગહેરું રૂપ છે. બે અલગ ના પાડવા હોય તો ઈચ્છાનું જ ગહેરું રૂપ છે, કામનાનું જ ગહેરું રૂપ છે. તો કામનામાંની કામના ઉઠતી એ સ્વરૂપના અજ્ઞાનમાંથી ઉઠે છે. પોતાનામાં કંઈક અપૂર્તિની કલ્પના કરી લેવી અને તેમાંથી કામના ઉઠે છે. આ બધી જેટલી પણ ઈચ્છામૂલક વૃત્તિઓ ઉઠી રહી છે એ ઈચ્છામૂલક વૃત્તિઓમાં પછી પોતાનો હું એવો જોડાઈ જાઉં. જઈ રહ્યા છે, જુઓ કઈ દિશામાં જઈ રહ્યા છે. તો તમે ક્યાં રહો છો? આપણા શાસ્ત્રકારો કહે છે કઈ જગ્યાએ રહો છો. કોઈ કે હું પ્રહલાદનગર રહું છું, કોઈ કે હું બોપલ રહું છું, કોઈ સાણંદ રહું છું. જ્યાં જ્યાં તમારા સંકલ્પો છે ત્યાં તમે રહી રહ્યા છો. બાળનાથ આશ્રમમાં રહીને ઘરમાં જ રહી રહ્યા હોય કદાચ બાળનાથ આપણે, અને ઘરમાં રહી રહીને આપણે જો સંકલ્પોના ત્યાગી બનીએ તો ગીતા તો રણ વચ્ચેની વિદ્યા છે. એવા કેટલાય છે જે ઘરમાં રહીને સંકલ્પના ત્યાગી બની શકે છે. એવા કેટલાય છે જે અરણ્યમાં સંકલ્પના ત્યાગી બની શકે છે. તો આવો આ મનમાં અને મન સંકલ્પ 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 સંકલ્પનો સરવાળો જ મન, બીજું શું? વિકલ્પ શબ્દને હમણાં છોડી દઈએ. વિકલ્પ એ સંકલ્પનું शीर्षासन છે તો સંકલ્પ. विकल्प यहाँ जाना है, बोले यहाँ नहीं जाना है. આ વિકલ્પ है संकल्प. ये पाना है, बोले नहीं पाना है. ના ના ના. અને એટલા વેગથી વૃત્તિ ઉઠી રહી છે. તો કેટલા સમયથી છો? કેટલા સમયથી છો? કેટલા સમયથી આ માર્ગે છો? પ્રફુલભાઈ અને આવો એક સદગુરુ હતા અને એક શિષ્ય આવ્યો છે અને શિષ્યએ કીધું કે બાપજી સાક્ષાત્કાર કરવા આવ્યો છે, આવી જા બેટા. કેટલી વાર થશે? કે બસ 12 દાડા બહુ થઈ ગયા. 12 દાડા? 12 વર્ષ થઈ ગયા તપેલા ધોઈને. એને કીધું બાપજી આવો કોઈ સાક્ષાત્કાર નથી, આવા કોઈ પરમાત્મા નથી, આવી કોઈ વસ્તુ નથી, હું માનવા તૈયાર નથી. 12 વર્ષથી તમે કહી રહ્યા છો, જે કેવું હોય એ મને કહી દો અને ગુરુ દક્ષિણા બોલો, મારે ઘેર જવું. બાપજીએ કીધું કે સાક્ષાત્કાર હું તને કરાવી દઉં પણ આજનો દિવસ રોકાઈ જા. એને એમ થયું કે 12 વર્ષ રોકાયો, 1 વર્ષ 1 દાડો વધારે, કે આજે જ કરાવી દેશો કે આજે જ. છેલ્લી વાર્તા તને કહું. એમ થયું 12 વર્ષથી વાર્તા સાંભળું છું, એક વધારે સાંભળી.
પણ કે હું વાર્તા કહેતો વખત તાર વચ્ચે નહીં બોલવા. હા બાપ છે. વચ્ચે બોલીશ પછી મને કહેતો હા બાપ છે. વાર્તામાં એક બહુ જ મોટો રાજા હતો, ઘર છોડીને જંગલમાં જતો રહ્યો અને જંગલમાં તપ કરવા બેઠો. ત્યાં એક વડનું ઝાડ હતું અને વડના ઝાડના નીચે પદ્માસન મારીને બેઠો. હા, ચલો ચૂપચાપ સાંભળે છે. અને રાજા પદ્માસન મારીને બેઠો તો એમાં જે વડના જેટલા પાંદા હતા, એક એક પાંદા ઉપર 50-50 તીતી ઘોડા બેઠા હતા, લીલા રંગના. જોયા ને? તીતી ઘોડા બેઠા હતા. વાર્તા હતી. એક તીતી ઘોડો ઉઠ્યો, ફ્રર, બાપજી બોલે. બીજો તીતી ઘોડો ઉડ્યો, ફ્રર. ચોથો તીતી ઘોડો ઉડ્યો, ફ્રર. 18,000મો તીતી ઘોડો ઉડ્યો, ફ્રર. 19,72,784મો તીતી ઘોડો ઉડ્યો, ફ્રર. 2,72,86,839મો તીતી ઘોડો ઉડ્યો, ફ્રર. રાતના 4 વાગે વાર્તા જ આગળ વધે ને. પેલાથી ના રહેવાયું. 12 કલાક થઈ ગયા એટલે કીધું બાપજી એ વાર્તા આગળ છે કે આગળ તો કઈ પૂરું, આ વાર્તા જ આગળ વધતી નથી. બોલે વાર્તા તો આના પછી એક જ લીટીની છે, પણ આ તીતી ઘોડા ઉડી રહે ત્યારે ને. સાક્ષાત્કાર તો એક ક્ષણનો છે, પણ આ તીતી ઘોડા ઉડી રહે ત્યારે ને. આ યોગ અને સંન્યાસ શું હશે? યોગ એટલે શું યાર? યોગ એટલે ભીતરથી જેવો સંકલ્પ છૂટી જાય. અને યોગની સ્થિતિ એક એવું મહામૃત્યુ છે. જો જગતના લોકો જેને મૃત્યુ કહે છે, કોઈ મૃત્યુ નથી. એ મૃત્યુ નથી બા. એ વખતે તો તમારું વાસનાયુક્ત મન પોતાના સંકલ્પથી નવા શરીરનું સર્જન કરે છે. જ્યાં સુધી મનમાં સંકલ્પો છે ત્યાં સુધી શરીરોની યાત્રા છે. વાસ્તવિક મૃત્યુ તો એ છે જ્યારે આ સંકલ્પનો શૂન્યતા થઈને, ત્યાગ થઈને પોતાના સ્વરૂપમાં જતું રહેવું. मैं का मिट जाना. तो सन्यासी का अर्थ होता है मिटा हुआ. योगी का अर्थ होता है जो अपने मैं से मिट गया. आज મહામૃત્યુ છે અને મહામૃત્યુ જ મહાજીવનમાં પ્રવેશવાનું દ્વાર છે. ત્યાં સુધી આ મહામૃત્યુ ના ઘટે ત્યાં સુધી મૃત્યુ થતું નથી અને જીવન જડતું નથી. અને મૃત્યુ થતું નથી. મરી તો ગયા હતા, કાલે મરી ગયા હતા, હુઈ ગયા વખતે. આના પહેલા નંદુબા ગયા જન્મમાં રાજા હશો, મરી ગયા હતા. તો એ મૃત્યુ ક્યાં થયું છે? શરીર પડી જાય અને તમારું વાસનાયુક્ત મન પોતાના સંકલ્પના જોડે, પોતાની વાસના પ્રમાણે તે જ સંકલ્પના આકારે નવા શરીરની યોજના બનાવે છે. તો મૃત્યુ થતું નથી અને જીવન જડતું નથી. योग मानी क्या होता है? संन्यास मानी क्या होता है? संन्यास और योग का मतलब होता है जहां संकल्प छूटी जाए. आ योग ज महामृत्यु है. योग मानी मिटा हुआ. उसको कोई कर्म के फल में आसक्ति नहीं रहती, कामना नहीं रहती, संकल्प नहीं रहता और उस संकल्प से जुड़ा हुआ परिच्छिन्न मैं भी नहीं रहता. આ દશાનું નામ યોગ છે. યોગ એટલે મહામૃત્યુ. ઓ બાપરે, મૃત્યુ શબ્દથી તો અમને બીક લાગે છે બાપજી. અને આ જ ઘટેલા યોગની ઉત્તંગ અવસ્થામાં, સંન્યાસની ઉત્તંગ અવસ્થામાં, બ્રહ્મ જ્ઞાનની ઉત્તંગ અવસ્થામાં ઘટેલા મૃત્યુ, આ જ મહામૃત્યુ તે મહાજીવનમાં પ્રવેશવાનું દ્વાર છે. ફરી આવા યોગીને કદી મૃત્યુ ની ગંધ અને છાયા સ્પર્શી શકતી નથી. આવા પુરુષને ગીતામાં આ જ અધ્યાયમાં ભગવાન બોલો, તમ વિદ્યાત દુઃખ સંયોગ વિયોગ યોગ સંગીતમ કહેવાના છે. બહુ અદભુત શ્લોક આ અધ્યાયનો, કે આ યોગ વિદ્યા વડે, આ આત્મસંયમ યોગની વિદ્યા વડે પ્રાપ્ત થયેલા યોગીને દુઃખના સંયોગનો જ વિયોગ થઈ જાય છે. અરે કે એ કેવું બાપજી? तो जो होगा, धन छूट जाने का नाम दुख नहीं होता है, प्रिय मित्रों का छूट जाने का नाम दुख नहीं होता है. दुख नहीं होता है, ये सब दुख नहीं है बा. इसके साथ मेरा जो संबंध है वो गिर जाने का नाम दुख होता है.
मैं हूं और मेरा उसके साथ संबंध है. કોઈ પદાર્થ તમે નથી ઈચ્છી રહ્યા, યાદ રાખજો. પદાર્થ સાથેનો સંબંધ ઈચ્છી રહ્યા છો. ધરતી નહીં ઈચ્છી રહ્યા, ધરતી સાથેનો સંબંધ ઈચ્છી રહ્યા છો. મેરા ખેતર. ધરતી નહીં ઈચ્છી રહ્યા, ધરતી તો આ રહી. મકાન નહીં ઈચ્છી રહ્યા, મકાન તો આ રહ્યું યાર. પણ મકાનની સાથેનો સંબંધ ઈચ્છી રહ્યા છો. સ્ત્રી નહીં ઈચ્છી રહ્યા, સ્ત્રી તો આ રહી બ્રહ્માની સૃષ્ટિમાં. પણ સ્ત્રી સાથેનો સંબંધ ઈચ્છી રહ્યા છો. તો આ જે મેં છે, આ મેના બાધિત અને સ્મશાન રચી દેવાને યોગ કે છે. અને એવો મટી ગયેલો. તો યોગ એટલે મરી ગયેલ એવા જીવતા એ મરેલા યમથી કદી ના એ ડરે રે. આવો કોઈ આવો મારા હરિજન ઈરલા. અહો અહો, જે સંકલ્પોનો જેવો ત્યાગ થતા પોતાના મિથ્યા અહમથી પણ છૂટીને જે બ્રહ્મ દશામાં જાગી રહ્યું છે, આને કહે છે યોગારૂઢ તદોચ્યતે. લાખ બ્રહ્મ વિદ્યાને શ્રવણ કરી લો બાળનાથ પ્રફુલભાઈ, પણ આ પ્રક્રિયા કર્યા વગર તો સંકલ્પ ફૂર્યા કરે છે. તો જો તો સંકલ્પના આકારે વૃત્તિ છે. સ્ત્રીનો સંકલ્પ સ્ત્રી આકાર વૃત્તિ, પુરુષનો સંકલ્પ પુરુષ આકાર વૃત્તિ. શબ્દ સ્પર્શ રૂપ રસ કંદ મિત્ર શત્રુ, આ સંકલ્પોના આકારે થયા કરે. ચિત્તવૃત્તિમાં તીતીગોળા ઉડ્યા જ કરે. ફુર ફુર. આ તો ફુર ફુર બોલવામાં તો વચ્ચે થોડી જગ્યાએ આવે છે. એટલા બધા સંકલ્પો પૂરી રહ્યા છે કે જગ્યા આવે છે દેખાતી નહીં. જો આ 5 ઉપર 3 ઉપર પંખો ફરે તો દિવાલ દેખાય છે ખરી, પણ જો કોક સ્પીડ એવી બનાવી દઉં 10 ઉપર બનાવું, જ્યાં મારી આંખ એક ચિત્ર પકડે છે અને બીજું ચિત્ર પકડે છે, એની કોઈ ગેપ છે, એને પૂરનારું કોઈ હું આની સ્પીડ બનાવું તો આ પ્લેટ ફરતી હોય એવું લાગે. પ્લેટ જ લાગે, ફરતું એ ના લાગે. દિવાલ ના દેખાય અને પાંખ્યા વચ્ચેની ગેપ ના દેખાય. તો સંકલ્પ કેટલા ફૂરે છે તમે જ તપાસ કરો ને. જેના જેટલા ઓછા ફૂરે છે એને સાધક કહે છે. કેટલા ફૂરે છે યાર. હવે આ પ્લેટ એટલી ફાસ્ટ ફૂરે છે યાર, પ્લેટ વચ્ચેની જગ્યા નહીં દેખાતી અને ઉપરની દિવાલ નહીં દેખાતી. ના ના, કોઈક વખતે તત્વનો વિચાર કરતા કરતા જે આ અધ્યાયમાં પ્રક્રિયા ભગવાન બતાવવાના છે, એ પ્રક્રિયા કરતા કરતા સંકલ્પોના વેગ ઘટે છે. એક ફૂર્યો બીજો ફૂર્યો, બાપરે. પણ આ બીજો ફૂર્યોમાં 1 સેકન્ડ થઈ ગઈ. ખાલી જો તમે એવી સ્થિતિને અર્જિત કરી લાવો પાનબાઈ, વીજળીના ચમકારે એવું મોતીડું પરોવજો પાનબાઈ, અને નહીતર અચાનક અંધારા થાય. આ વીજળીના ચમકારા જેટલી જગ્યા ગોતી લાવો તો ઘણું આ 2 સંકલ્પોના ઉઠવામાં. એટલો ગેપ પાડી દો તો એ તમે યોગી થઈ ગયા પાનભાઈ. નહીતર અચાનક અંધારા થાય. કદી શું સંકલ્પોને ફરનારા. તમે કહો હું સંકલ્પોનો દ્રષ્ટા છું, પણ દ્રષ્ટા તો છૂટા પડી શકો તો થઈ શકો છો, ગોખવાથી નહીં. તો કે એ છૂટા પડી જ નહીં શકાતું. કેટલા ઝડપથી પૂર્યા છે, કેટલા ઝડપથી પૂર્યા, જેનું કોઈ માપ નથી. જો આંખ તો રૂપનું જ્ઞાન કરે છે, આંખ કદી શબ્દનું જ્ઞાન ના કરીએ. કાન શબ્દનું જ્ઞાન કરે, રસનું જ્ઞાન ના કરીએ. પણ આ 5 જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોને આધાર આપનારું જે મન છે, બધા જ્ઞાન એક સાથે કરે છે. એને સ્વાદનું એ જ્ઞાન થઈ રહ્યું છે, તીખું એ લાગી રહ્યું છે, અને અવાજે સંભળાઈ રહ્યો છે પોતાની પત્નીનો. આ મનને સંભળાઈ રહ્યો છે. આ 2 કામ એક સાથે મન કરે છે. હાય હાય, એને ગંધનું એ જ્ઞાન થઈ રહ્યું છે,
અને સામે કોઈ સુંદર કાર જઈ રહી છે એ રૂપનું એ જ્ઞાન થયું છે. અરે અરે, અને આ જેટલા પણ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો અને તત્તદ અનુસાર ઈચ્છાઓના અતિરેકમાં કેટલા કેટલા સંકલ્પો આ મનમાં ફૂરી રહ્યા છે. આનો વેગ કદી જોયો છે? અને એ બતાવવા માટે ગીતા છે. અહીં તો વ્યાસે તો ચિત્ર દોર્યું છે યાર. આ 18 અક્ષરણી કશું છે નહીં. આ કુરુક્ષેત્ર કશું છે નહીં. આ કુરુક્ષેત્ર એક અર્થમાં તમારું હૃદય છે, તમારું મન છે. અને 18 અક્ષરણી સેના છે. આ સંકલ્પો છે. ઘોડાના ધડધડાટી, હાથીઓના અવાજ, અને આજે થઈ રહ્યું છે હો હા હો હા હો હા હો હા. સહેજ આમાં જો આ મધ્ય અવસ્થામાં તમને આવતા આવડે. સેના યોરો ભયોર મધ્ય રથમ સાપચ્ય કેશવ. આ બે સેનાના વચ્ચે મારા રથને લઈ ચાલો. કોઈ 11 અક્ષરણી સેનાના સંકલ્પો ઉઠી રહ્યા છે, उसको बुरे संकल्प बोलते हैं, वो भी उठ रहे हैं. અને કેટલાક શુભ સંકલ્પો ઉઠી રહ્યા છે. આ જ બધા પાંડવ સેના છે. આવો અને કોઈ એવા ગુરુ ચડી જાય, પ્રપન્નાય પારિજાતાય તોત્ર વૈત્રેક પાણય જ્ઞાન મુદ્રાય કૃષ્ણાય ગીતામૃત દુહે નમઃ, જે આ બેના મધ્યમાં તમને લઈ જાય. એક ફૂરીને જતો રહ્યો અને બીજા ફૂરવાની વાર છે. જ્ઞેયસ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢસ્તરોચ્યતે. તો આને ભગવાન યોગી અને સંન્યાસી કહેવાના છે. તો એના માટે જ્યારે પણ બ્રહ્મ વિદ્યાનો મહિમા આવે છે ત્યારે એમ આવે, બ્રહ્મ વિદ્યા કો જાનને કે બાદ કરના કુછ નહીં હૈ, પર જાનોગે कैसे? આ રજ્જુમાં ઉઠતા સર્પની કલ્પનાના માફક એ શુદ્ધ બ્રહ્મા આ સંકલ્પ રૂપ પ્રપંચ ઉઠી રહ્યો છે અને એ અધિષ્ઠાનના જ્ઞાનમાં બાદ થાય છે. પણ કોને થશે? અહીં મનમાં કોકા કોલાનો સંકલ્પ હજુ બાદ નહીં થતો. એ નચાવે છે 4 વાગે ચા ના મળે તો માંદરું નાચે એમ નાચીએ. तो ऐसा रहता है कुछ ब्रह्म ज्ञान नहीं कर सकता है, वो ब्रह्म ज्ञान की खाली बातें कर सकता है. याद रखना, उसकी कोई प्रक्रिया होती है. એમને કઈ ભગવાન કહેવાના નહીં. તો આમે ના લીધું હોય તમે મારી આમે જુઓ, મારું ના માનો એટલે અમારે લેવા પડે ગીતાના શ્લોકો. નહીં તો આ વાત હું તમને સીધે કરી શકું છું, પણ ગીતાને વચ્ચે લાયા વગર. પણ તમે ના માનો. હા, એટલા માટે શાસ્ત્ર મદદ કરે છે કે અહીંયા 46 શ્લોકો આલ્યા છે કે આ આત્મસંયમ યોગ બધા માટે નથી. એટલે પહેલી શરત મેં કરી, વચ્ચેથી હટી ના જતો. हाँ, वच्चेથી हटी ना जाता. तो कोई विद्या होती है उसमें केवल जानना होता है, लेकिन कोई विद्या ऐसी होती है जानने के बाद करना होता है. એ કરવું ના હોતું, મારા જોડા 5 મણનું દળનું ના દળાવતો. આ બુદ્ધિને રાજી કરવા માટે નથી યાર. તારે કરવું ના હોય તો આ 5 મણની ઘંટી મારજો, ખેંચાવતો નહીં. અને કરવું હોય તો આવી જા વીજળીના ચમકારે, અરે રે મોતીડું પરોવજો પાનબાઈ, અને નહીં તાર અચાનક અંધારા થાય. કાલ રૂખડનાથજીનો ફોન આવ્યો કે બાપજી આ યોગ પૂરો કરજો. મેં કીધું કરીશ તો ખરો, પણ એમ કે 46 શ્લોક છે. તમે કાલ ભૂલથી 28 બોલ્યા. મેં કીધું સાચી વાત. તો કે 10 દાડામાં કેવી રીતે પૂરું થશે? મેં કીધું જુઠ્ઠું તો આપણે બોલીએ જ છે ને. ભલે 6 મહિના થાય તો અહીં આપણે ક્યાં કાચો માલ ભરવો? રૂકડ પૂરો કરશો? મેં કીધું આ પૂરો કરીશ, આ અધ્યાય પૂરો કરીશ. તો આવો અને તાકાત હોય તો ધીરે ધીરે ભગવાન ચાલી જાય. પણ તમને ખ્યાલ આવો જોઈએ કરવાનું શું છે, કરીએ છીએ. તો નિરંજન બન મેં સાધુ અકેલા ખેલતા હૈ. નિરંજન બન મેં આવો ને, તમારા હૃદયમાંથી નિરંજન વન રચવાનું છે. તલકી કુંડી મનકા સોટા હરદમ બગલ में रखता. बखड़ ऊपर गाय बियोड़ी ताका दूध बिलोता है, मक्खन मक्खन साधु खावे छाछ जगत को पिलाता है. निरंजन बन में साधु अकेला खेलता है. तन की कुंडी मन का सोटा हरदम बगल में रखता है. અને નિરંજન બર में साधु अकेला खेलता है. નિરંજન બર में साधु अकेला खेलता है. તો એવા સંકલ્પનો સન્યાસી છે. ભગવાન કહે છે એકદમ સંકલ્પ નહીં છૂટતા. એની પ્રક્રિયા પહેલા શ્લોકમાં આવીએ. તમારે ગોતતા જવું પડે. કાલનો શ્લોક ભૂલી જાવ ના ખબર. શું કહે છે કે અનાશ્રિત કર્મ ફલમ કાર્ય કર્મ કરોતી ય સંન્યાસી ચ યોગી ચ નિરગ્નિ ન ચાક્રિય.
અગ્નિને છોડનારો અને ક્રિયાનો છોડનારો યોગી કે સંન્યાસી નથી, જે અનાશ્રિત કર્મ ફલમ કાર્ય કરોતી યહ. તો જો મોટા ભાગે આપણે કર્મ છોડવા ઉપર ભાર મૂક્યો છે. કામના ત્રણ પ્રકારના લોક હોય છે, કામના હોય અને એ પ્રમાણે કર્મ હોય. આપણા જેવા સંસારી કામના પ્રમાણે કર્મ કરે બચારા. બીજા પ્રકારના એવા લોકો છે બા કે કામના તો પૂરેપૂરી હોય અને કર્મ છોડી દીધું. આને ઢોંગી કે છે, મિથ્યાચાર, બગબગત કે છે. એટલે એટલે કામના તો ભરપૂર ભરેલી છે, ભીતર મોહ ભર્યો ભરપૂર છે. અને અને બહારથી કામના છોડી દીધી છે. તિલક લગાવી દીધું ને ઘર છોડી દીધું ને નહીં. તો આનાથી સંકલ્પ તો શું છૂટે યાર? પેલા તો કામના છૂટે છે, યાદ રાખજો. કામનું મૂળ તે સંકલ્પ જાણવો, ભોજા ભગત કે છે. અને એ મૂળ તો પછી છૂટે, પેલા કામના કર્મ છોડીને બેસી ગયા. કામના ભરપૂર ભરેલી છે. ના ના ના, સમ મિથ્યાચાર ઉચ્યતે. આ ગીતાના મતે મિથ્યાચાર છે અને એવો સંન્યાસ ભગવાનને પ્રિય નથી. કર્મ તો થતા રહે અને કામના છૂટી ગઈ હોય, યાદ રાખજો. તો કર્મ છોડવા ઉપર ભાર નથી બાંધના, અને તમે છોડી નહીં શકો. કેમ નહીં છોડી શકો? કારણ કે કૃષ્ણના મતે તો કર્મ એ તો તમારી જીવન ઉર્જાની અભિવ્યક્તિ છે. તમારી જીવન ઉર્જા એટલે બ્રહ્મ જ, એ પરમાત્મા જ, એ ઈશ્વર, અને એની અભિવ્યક્તિ છે કર્મ. તો એ તો ઉર્જા છે અને ઉર્જાની અભિવ્યક્તિ કર્મ છે. જો તેની પાછળ તમારી કામના ના જોડાય તો કે હાય તો કે એ કામના વગરનું કર્મ કેવું હોય યાર? હોઈ શકે છે? યાદ રાખજો, કામના કે ઈચ્છા થાય, બે વાતો એક જ છે, ઈચ્છા કામના. તો ના ના, તમે 24 કલાક તો પ્રયોગ કરો યાર. ચાલો કાલથી પ્રયોગ કરો, કર્મ કરો અને કર્મ કરતા કરતા કામના છોડી દો. 3 પ્રકારે છૂટે છે. કર્તૃત્વની કામના એટલે કર્તૃત્વ આસક્તિ, કર્મ આસક્તિ અને ફલ આસક્તિ. આ ત્રણેય છોડીને કર્મ કરો. એ ટોટાલિટીમાં જયારે કર્મ થાય, ટોટાલિટી થઈ જશે, પૂર્ણ કર્મ. જયારે કર્મની આસક્તિ ના રહે, ફળની આસક્તિ તો રહે જ નહીં, અને કર્તૃત્વની આસક્તિ ના રહે, આ કર્મ પૂર્ણ કર્મ છે. કર્મ એની ટોટાલિટીમાં, કર્મ એ જ આનંદ છે. કર્મ એ જ આનંદ. કર્મથી આનંદ છૂટો નહીં પડે. આપણો કર્મથી આનંદ આ કામનાના કારણે છૂટો પડી ગયો છે. યાદ રાખજો, અજ્ઞાન શું છે? कर्म तो आज करूंगा लेकिन आनंद मुझे तब मिलेगा, कब मिलेगा, जब मिलेगा. एक नानू बालक मकान बनावे छे, जो एनु कर्म ज एनु आनंद छे. उसको बनाने के बाद कुछ नहीं करना, तोड़िए नाखे, जोवाय ना जाए, पर कर्म ज आनंद छे. भगवान गुरु दत्ते नाना बालक ने गुरु कर्यु छे, कारण के नानु बालक छे तेनु कर्म टोटालिटी में छे. तो दुखनी सृष्टि क्या है? जे वखते तमे तमारा कर्मना આગળ કહેવાયેલી વાત છે, પણ પહેલા શ્લોકમાં કીધી છે ભગવાને, નહીં તો ત્રીજો અધ્યાય જેમાં કહેવાયેલી વાત છે કર્મયોગમાં. તો જરા આ પહેલા શ્લોકમાં છે યાદ અપાય તો કે ટોટાલિટીનું કર્મ કેવું હોય? તો કે યાદ રાખજો બાળના, દુઃખની સૃષ્ટિ થશે, દુઃખ ઊભું થઈ જશે જે દિવસે તમે ફળમાં રસ લેવા માંડ્યા. ફળમાં રસ જતો રહ્યો, હવે દુઃખની સૃષ્ટિ થઈ જશે. અરે નાનું બાળક ઘર બનાવે છે, એ રીતે તમને ઘર બનાવતા આવડે છે? બોલો જો. નદીના કિનારે 36 રૂમનું ઘર અમે બનાવતા હતા. નદીના કિનારે બેન ફરવા લઈ જાય તો આમ પગ ભરાઈને, એટલી બધું આર્કિટેક્ટ પ્લાન 36 રૂમનું. જેમ આમ નદીને આમથી આવો તો આમથી આવો તો અંદર આખું આમ એવો આર્કિટેક્ટ પ્લાન હતો ત્રીજા ધોરણમાં, અને બનાવતા હતા. પણ એનું કર્મ હાફ ટોટાલિટીમાં છે. उसको એ કર્મ જ આનંદ છે, કર્મ સિવાય બીજો કોઈ આનંદ. એટલે કર્મ જયારે ટોટાલિટીમાં જે ક્ષણે આવે છે એ વખત તમે સમષ્ટિ ભાવને પ્રાપ્ત થઈ ગયા છો.
तो તમારું કર્મ થઈ રહ્યું છે અને કર્મ જ આનંદ છે. પણ अपने को क्या है, એ करने के बाद फलाशक्ति होती है. તો કર્મનો આનંદ ત્યાં જતો રહ્યો છે. દુઃખની સૃષ્ટિ થઈ જાય છે તો કેવી રીતે? જેવી રીતે જે ક્ષણે તમે તમારા કર્મના ફળનો વિચાર કરી લીધો અને એની ઉપર દ્રષ્ટિ જતી રહી, એ વખતે કર્મનો મર્મ મરી જશે અને ફલાશક્તિ તો કે દુઃખ કરશે, ત્યાંથી દુઃખ છે. ત્યારે બીજું કર્મના ફળમાં રસ લેવો, ત્યાંથી દુઃખની સૃષ્ટિ થાય છે. તો કેવી રીતે? તો બધા કર્મના ફળ તો કઈ મળી જવાના નહીં. જો નહીં મળે તો કે હારું મહેનત કરીને તૂટી ગયા, મળ્યું નહીં તો દુઃખ થાય. અને કદાચ જો મળી જશે તિવારીજી, તો મિલને કે બાદ પતા ચલેગા કે આટલી બધી મહેનત કરી, લોકો કહેશે અમને બહુ મળ્યું, તમને બહુ દેખાશે, પણ ભીતર ખબર પડશે ખરું કશું મળ્યું નથી. તો તમને કર્મ કરવામાં રસ નથી મળ્યો, કર્મ કરવામાં આનંદ નથી મળ્યો, કર્મથી આનંદ છૂટો પડ્યું છે. તો કર્મનું જે ફળ આવશે, નહીં આવે તો દુઃખ કરશે, પણ આવશે તો એ તમને ભીતર ખબર હશે કે કશું મળ્યું નથી. લ્યો તમને પ્રશ્ન કરું ત્યારે અહીંયા કરોડપતિએ બેઠા છો, બધુપતિએ બેઠા છો, કોઈ અમારા જેવા ખાલી ખીચાય બેઠા છે. પણ હું તમને પ્રશ્ન કરું કે કરોડપતિને તમને 50 વર્ષ થઈ ગયા, બોલો શું મળ્યું? કે બાપુ કશું નહીં મળ્યું. તો બાકીના 5 વર્ષમાં શું મળવાનું છે? ત્યારે 50-55 વર્ષનું તો સરેરાશ આયુષ્ય ગણે છે ઇન્ડિયામાં, ભારતમાં. એટલે 56 ના થઈ ગયા આપણે, એટલે બોનસમાં જ આવી ગયા છે. 55 તો એવરેજ છે. 55 વર્ષ તો 60 વર્ષે તો એવરેજ આપણે પાર કરી ગયા છે. તો પાર એવરેજમાં બીજા તો એટલા કાઢવાના ને. ઘણી વાર આ બાને બધા ઘરડા બેઠા બોલતા હોય છે કે આપણે કાઢ્યા એટલા હવે ક્યાં કાઢવા. હું નાનો હતો ત્યારથી જ વિચારું છું આ મુદ્દા ઉપર કે કાઢ્યા એટલા આપણે ક્યાં કાઢવા જવાય. તો શું મળી જવાનું છે? યાદ રાખજો, મિલને કે બાદ હર કિસી કો પતા ચલતા હૈ કુછ નહીં મિલા. તો કર્મ જાણવાનું ઉપમા ટુ વર્ક ઇઝ ટુ વર્શિપ. આટલું તો બાઇબલ જાણી ગઈ છે યાર. એના માટે ક્યાં ગીતામાં આવવાનું છે? આટલું તો હાવ ખ્રિસ્તીઓ જાણી ગયા, ક્રિશ્ચિયાનિટીના. બાઇબલ જાણી ગયું, એકડા બગડા વાળા જાણી ગયા છે. અહીંયા કૃષ્ણની જીવન દ્રષ્ટિ તો હાવ એના કરતા ઊંચી છે, આપણી આ બ્રાહ્મણ દ્રષ્ટિ તો. પણ તો એ જાણી ગયા છે ટુ વર્ક ઇઝ ટુ વર્શિપ. તો કર્મ કરવામાં, જેમ નાનું બાળક કર્મ કરે છે, उसको चल के कहीं जाना नहीं है, उसको ये करके कुछ पाना नहीं है. એનું પ્રત્યેક કર્મમાં ચીટક કામ આપી દેશો તો પણ કર્મ જ એનું રસ છે. એને હાવ માટીના વાસણ બનાવે એ જ એનો રસ છે. ગરગત્તા રમે એ જ એનો રસ છે. સવારે ચાલવા નીકળ્યું એ જ એનો રસ છે. આપણો રસ ચૂકી ગયો છે, કારણ કે ચાલીને આપણે વજન ઉતારવું છે, એટલે ચાલવાનો રસ જતો રહેવાનો. આપણો રસ ચૂકી ગયો. ચલ કે કहीं પહોંચના, कहीं पहुंचना है तो कहीं पहुंचा नहीं जाता है. આ દૂર દૂરથી આપણે હલેસા મારી રહ્યા છીએ અને કિનારા ગોતી રહ્યા છીએ. આ કરીને કहीं પહોંચ જાएंगे, कहीं पहुंच जाएंगे, कहीं पहुंच जाएंगे. ભગવાન એમ કહે છે કે તમે કિનારા ના ગોતો અને હલેસા મારો, એ ક્ષણે મજધાર જ કિનારો થઈ જશે. જો તમે કર્મ નહીં છોડો અને કિનારા નહીં ગોતો. કર્મ કે બાદ મુझे क्या मिलने वाला है मत सोचो. અને આ તમે આમ કરે જાઓ અને કિનારા ઉપરથી દ્રષ્ટિ કરશો તો મજધાર જ કિનારો થઈ જશે. તમારું કર્મ જ આનંદ થઈ જશે. ક્યાં છોટા છોટા આટલી કામનામાં જઈને ઉભા છો, ત્યાં ભગવાન ઉભા છે. જો નમામ કર્મ લિંપંતે નમ કર્મ ફલે સ્પૃહા. હે અર્જુન, એ કર્મના કોઈ ફળમાં મને સ્પૃહા નથી અને કર્મ મને સ્પર્શ કરી શકતું નથી. તો પણ કરવા જેવા કર્મ હું છોડતો નથી. અનાશ્રિત કર્મ ફલમ કાર્ય કર્મ કરોતિ યઃ સ યોગી સ સંન્યાસી ન નિરાગ્નિ ન ચાક્રિય. એમ કરીને ભગવાન કહે છે તો ઉત્તમ રાજકુમારની માફક કર્મ થયા કરે છે. એ મિલેગા, એ મિલેગા, એ મિલેગા, એ મિલેગા. આમાં ગલ્લા મૂકવાના. જો પેલા પૈસા કોઈ પણ મહેમાન આલે ને, મારા બાગે મૂકી દો ગલ્લામાં. રાતે હું ગલ્લા ગલ્લામાં કેટલા થયા છે, એટલે ગલ્લામાં થાય પછી ફોડવાનો પાછો ગલ્લો. એમાં પાછા 1000 ના થયા ને તો મોટો ગલ્લો લાવવાનો, એ મૂકી દેવાનો. 1000 થયા વગર તેને નહીં, પાછો એ ફેલ ગયો મોટો ગલ્લો. તો આકાંક્ષાઓ છે તે ભવિષ્યમાં સુખ ગોતે છે. પ્રત્યક્ષ કર્મ અને કર્મથી રસને જુદો ના પાડે તે સંન્યાસી છે, એ યોગી છે.
અને અને જે કર્મ અને સંકલ્પના વચ્ચેથી આ રીતે કામના છોડી દે કે કામના શું છે? કામના સુખ લેવાની છે, યાદ રાખજો. અને સુખ લેવું છે તો કર્મમાં સુખ મળી રહ્યું છે, કર્મના ફળમાં સુખ ગોતવું આ જીવ દશા છે. પણ એક ચિત્રકાર છે, જુઓ, એ બહુ મોટો કલાકાર છે. એને ચિત્ર દોરવામાં જ રસ આવે તો જે શ્રેષ્ઠ ચિત્રકાર છે. જેને ચિત્ર દોરવું અને ચિત્ર દોરવું એ જ એની આનંદની અભિવ્યક્તિ હોય. આ વિશ્વના બહુ મોટા ચિત્રકારો થઈ જાય, પણ ઘણાને ચિત્ર દોરીને એના પૈસા મળીને ઘેર લાવવા હોય, એનું દોરેલું ચિત્ર એને ઘેરથી જ ગમતું ના એની ઘેરથી ગમતું ના હોય યાર. આ શું થયું યાર? ઘણા જોજો પોતાના માટે ગાતા હોય, જે પોતાના માટે ગાતા હોય એ ગાતા હોય, બસ ગાવું જ એના માટે આનંદ છે. પણ ઘણાને ગાય અને પછી સાંભળે ત્યારે આનંદ, કોક બીજો કે ત્યારે. એક શેઠાણી નહીં, અને એને ધણીને કીધું કે તમે આખો દિવસ આમથી આમ ફર્યા કરો, આ ક્લબ ને પેલી ક્લબ ને આ મીટિંગ ને પેલી મીટિંગ ને, મારો ટાઈમ જતો નથી. કે ટાઈમ ના જતો હોય તો ગીતાનો 6ઠ્ઠો અધ્યાય વાંચ ને. પણ કે ના, મને એવું કામ બતાવો મારો ટાઈમ જાય. તમે કહો તો હું સંગીત શીખું. પણ એમ કે આટલું મોટું સાહસ શું કરવા કરે તમે? હા, તો કલા માટે તો તમારા હૃદય એવા હોવા જોઈએ ને. કલા માટે તો બધાના હૃદયમાં ક્યાં કલા હોતી કે તું ક્યાં આટલું બધું સાહસ કરે છે? અને કે ના, ગમે કરો, મને એક સારો શિક્ષક ગોતી લાવો. આ તો મોટો શેઠિયો તો પકડી લાવ્યો સારા શિક્ષકને. શિક્ષકે કીધું, જો મારી જોડે એવો ટાઈમ નહીં હોય તો પર્સનલ આવવાનો, પણ તો હું તમે કહો રાતે 10 વાગે આવું. 10 વાગે દરરોજ આવે. ના, પેટી લઈને પેટીમાં 7 સ્વર હોય, સા રે ગ, ગળામથી કાઢવાના. પેટીમાંથી નહીં કાઢવાના, ગળામથી. એ તો ખબર ને તમને? પેટી તો ખાલી આમ સહાયક કરે. આ સા પકડેલો, સા. 10 મહિને તો સા હાથમાં આવ્યો, અને એકાદું ભજન તૈયાર કરેલું, અને રોજ 10 વાગે રિયાઝ મારે. એટલે પછી એના ધણીને એક દિવસે એને કીધું કે એમ કે કેવું ગઉં છું? એટલે એમ કે તું છે ને રમીલા, ઓલ ઇન્ડિયા રેડિયોમાં ફોર્મ ભરી દે, એમાં ગઢવીનું જે ગીત આવે એના પછી તારું આવશે. કે રિયલી? હું સર આટલું જોરદાર ગઉં છું? એટલે એમ કે તું આપી દે, તારું ઇન્ટરવ્યુ આપી દે રમીલા. પણ કે રેડિયોમાં આવે તો તમે રાજી થશો? કે રાજી થવું ના થવું, પણ મને ફાયદો થશે. જયારે સ્વિચ બંધ કરવી હોય ત્યારે થઈ જાય. 10 વાગે જો હા કરું, જો 8 વાગે કરું તો ગધેડા આવીને બેસે અહીંયા આભળવા તારું. આપણું કોઈ પણ કૃત્ય, ભગવાને કીધું કે એ જે કર્મફળ છોડી દે છે તે કાર્ય કર્મ કરો છે, એનું કોઈ પણ ગેરકર્મ એનાથી છૂટી જાય છે. અકર્મ એનાથી ના થઈ શકે, વિકર્મ પણ એનાથી ના થાય, કારણ કે સમષ્ટિ ભાવમાં આવી ગયો. અને અકર્મ ના થાય, વિકર્મ ના થાય. એનું કર્મ તો આનંદનો પ્રસ્ફોટન બની જાય છે જયારે કામના કરી જાય. તો 24 કલાક તો પ્રયત્ન કરો કાલે કે કર્મ એની ટોટાલિટીમાં કરવું છે. કોઈ કર્તૃત્વ આસક્તિ, કર્માશક્તિ અને ફલાશક્તિ રહી ટોટાલિટીમાં, અને તમે શરૂ કરશો તો આ યાત્રા કદી પણ પૂરી નહીં થાય. તમે ખાલી 24 કલાકનો નિયમ લીધો હશે, પણ તમે એક એવા આનંદના ઓઘમાં આવી જશો. આખા જીવનમાં આ કર્મ તમારી આનંદનો કસરત થઈ જશે. आहा, ये पाना है, ये पाना है, ये पाना है, उसमें आप ये देखना ही भूल गए हैं कि आपके पास क्या है पर नजर नहीं है. इसीलिए कामनाओं का वेग होता रहता है. जैसे ही कामनाओं का वेग समाप्त होता है, कर्म उसके रूप में ईश्वर की पूजा हो जाती है, तो टोटालिटी में प्रवेश हो जाता है कर्म. उसके लिए फिर आनंद खोजना नहीं पड़ता है. बोलना उसका आनंद है, चलना उसका आनंद है, देखना उसका आनंद है. जीवन ही आनंद है. किनारा, भव सागर का किनारा कल्पित है, लेकिन जैसे ही कामना गिर जाती है, मझधार ही किनारा हो जाती है. किनारा हो जाती है. जहां जाना चाहते हो वही पहुंच जाते हो. छोटी छोटी શું કલ્પના, તમે તમે એ પરમાત્માનો પુરજો હોવાના કારણે
જે તમારે આવશ્યક છે તે બધું જ તમને પ્રાપ્ત છે. અનાવશ્યક છે એ તો બધું એ તમારી કલ્પનામાં છે. એટલે તો કદી કામના પૂરી થતી નથી. યાદ રાખજો, જરૂરિયાત ભિખારીની પણ પૂરી થઈ જાય છે અને કામના ઈચ્છા રાજાની પણ અધૂરી રહે છે. તો કઈ તો શું યાર, તમે 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 કામના પૂરી કરવા માટે કર્મનો આશ્રય લીધો છે. અરે કર્મનો આશ્રય લેતા લેતા તમે સાધનાનો આશ્રય લીધો, તમે ભગવાનનો આશ્રય લીધો છે. એ જ કામનાને તમે છોડીને એકવાર કર્મના એ રાજ્યમાં પ્રવેશી જુઓ તો પાછળના સંકલ્પો ઢીલા પડી જશે. કામનાના મૂળમાં સંકલ્પ હોય છે. એ કામના ઢીલી પડી જાય બાદ સંકલ્પ ઢીલા પડી જશે અને પછી ભગવાન આ યોગના માર્ગે પ્રવેશ કરાવે છે. આગળ એક કહેલા કર્મયોગના બધા ચેપ્ટર એ તમારી કામનાની આહુતિ માટે છે. અને આ 6થો અધ્યાય તમારી સંકલ્પોની આહુતિ માટે છે. કોઈક એવો ધ્યાન, કોઈક એવી સમાધિ, કોઈ એવી ક્રિયા, કોઈ એવો ક્રિયાયોગ જેમાં તમે સંકલ્પોને ભસ્મીભૂત કરી દો છો, જે કામનાના મૂળમાં છે. પણ જો કામનાઓ અને ઈચ્છાઓનો વેગ વધારે છે તો સંકલ્પોનો વેગ વધારે રહેશે. માટે કરીને તમે કામનાઓને એમને એમ રાખે અને ક્રિયા છોડી દે, આ મિથ્યાચાર છે. કામના હોય ને કર્મ હોય, 1 મિનિટનો ટાઈમ નહીં. સંસારી છે અને કર્મ તો હોય પણ કામના ના હોય. સયોગી ચ સંન્યાસી નિરાગ્નિ ન ચાક્રિય, અને એવાને તું એ સંન્યાસી ચાલ. માટે કામનાનું ભસ્મીભૂત શું એટલે ભગવાને મળી જશે તો શું બા અધૂરું ના અધૂરું રહેશે. એક જણાએ ભગવાનને પ્રસન્ન કરી લીધા. તો ભગવાનને કીધું મારી બધી ઈચ્છા પૂરી કરી દો. પણ ભગવાને કીધું બધી તો ના થાય મારથી, પણ 3 કરું. એને હતું કે 3 કરતા હોય તો પતી ગયું. તાર માગી લે. હવે અચાનક જ માગવાનું કીધું, આને શું જડતું હશે? શું જડે? એને કીધું કે ભગવાન મને મારી ઘેરથી પૂછવાનો ટાઈમ આપો. હું એને પૂછ્યા વગર તો કદી નવરાત્રીનું ઉઘરાણું એ લખાવતો નથી. અને એમ કે હું એને પૂછ્યા વગર આટલો મોટો નિર્ણય લઈ શકતો છું. ભગવાન ઘેર આવ્યો ત્યારે એની ઘેરથી આવ્યો, કીધું કે ચલ રમીલા બોલ, તારી જે ઈચ્છા હોય બોલી જા. આજની તારીખમાં મેં તારી માંગ ભરી અને એ દાડે સંકલ્પ કર્યો તો ચોથા ફેરે કે તારી એક પણ ઈચ્છા અધૂરી નહીં રહેવા દઉં, પણ હું એ કરી શક્યો નથી. અને આજે દાવ છે, તારા મનમાં હોય ઈચ્છા પૂરી થઈ જશે, તું મારી સામે જો. અને પેલીએ કીધું કે કઈ ઈચ્છા પૂરી કરવી નહીં, 20 વર્ષથી તમારી પાછળ ફરું છું. આ માટલું કાણું થઈ ગયું છે. તે રોજ સિમેન્ટ પૂરી અમસીલ મારી ચલાવું, એક હારું માટલું મને લઈ આલો. આટલું બોલતા બોલતા તો ધડાક માટલું હાજર થઈ ગયું. અલી રમીલા અક્કલની ઓથમી, આ માગી માગીને માટલું મગાતું હશે. આ બુદ્ધિ વગરની. આના કરતા તો મરી ગઈ હોત ને, મેં તને પૂછી ના, આને મરી ગઈ હોત કીધું, ફટ કરતું મોઢામાંથી ફીણ નીકળી ગયા. અરે રે એ ભગવાન, અવળી 2 ઈચ્છાઓ થઈ ગઈ. ગમે ઈચ્છા પહેલા મારી ઘેરથી ને જીવતી કરો. બેઠી થઈને એને કીધું કે કઈક ઈચ્છા પૂરી કરવાનું કહેતા હતા, પણ 3 મારતો આ રીતે જતી રહી. ઈચ્છાઓના વેગમાં કશી પ્રાપ્તિ હોતી હશે યાર. જેવી ઈચ્છા તિરોહિત થશે અને જેવી સંકલ્પ तिरोहित जैसे जो पाना है वो आपके पास ही है, उसका पता चल जाएगा. ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम. कोकिला बेन आया છે આજે.